નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. અરવલ્લીના માલપુરના મેવાડા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ જોવા મળ્યો. 16 ઓગસ્ટના રોજ ગામના જ પ્રેમી પંખીડા ભાગી ગયા. ત્યારે આ જ દિવસે સગીરાના પિતાએ આરોપી વિશાલ ચમારા સામે પોક્સકોનો ગુનો નોંધ્યો છે. 24 ઓગસ્ટના રોજ વિશાલ ચમારના પિતા સોમભાઈ ચમારની ઘરમાંથી લાશ મળી આવી છે. ત્યારે માલપુર પોલીસે 6 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. ત્યારે મેવડા માલપુર રોડથી યુવક વિશાલ ચમારની લટકતી લાશ મળી આવી છે. ત્યારે સગીરા પણ દવા પીધેલ હાલતમાં ગંભીર જણાતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. માલપુર પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની અંદર ફરિયાદી એ ફરિયાદ આપેલી કે પોતાની દીકરી કે જે સગીર છે એને મેવડા ગામનો વિશાલ સોમાભાઈ ચમાર ભગાડી ગયેલ છે, જેથી એના ઉપર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આની તપાસ શોધખોળ ચાલુ હતી. દરમિયાનમાં આ કામના જે આરોપી છે એના પિતાશ્રી સોમાભાઈ કાળાભાઈ ચમારે પોતાના જ ઘરમાં ગળા ફસવું કહી અને જીવન ટૂંકાવી દીધેલું, જેથી સોમાભાઈ કાળાભાઈના વાલી વારસોએ આ કામની જે દીકરી સગીર દીકરી ભાગી ગયેલ છે એના માતા પિતા ઉપર કુલ 6 જણા વિરુદ્ધમાં ઇપીકો કલમ 306 મુજબનો આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો રજીસ્ટર કરેલો, જેથી આ આરોપીના પિતાશ્રી સોમાભાઈ કાળાભાઈ ગુજરી જતો આપઘાત કરી અને ગુજરેલા હોય, જેથી આ જાણ આરોપીને તથા જે સગીર દીકરી હતી જે એને ભગાડી લઈને ગયેલો હતો એને જાણ થતો એ બંને પણ મેવડા ગામના પાટિયા નજીક આવેલી એક ખુલ્લા પતરાવાળી હોટલની અંદર પહેલાં એમને ફોરેટ દવા પીધેલી અને પછી એ આ જ હોટલની અંદર ગળે ફોસો ખાઈ લટકેલા. એમાં આરોપી વિશાલ સોમાભાઈ ચમાર મરણ ગયેલ અને આ દીકરી જે હતી એની તબિયત ખૂબ જ નાજુક થઈ ગયેલી, પરંતુ એ બચી ગયેલી, જેથી એને તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલની અંદર ખસેડી અને અત્યારે હાલ સારવાર હેઠળ છે. અને આ પ્રેમના અંતે કરુણ અંજામ આવેલ છે અને પિતા પુત્ર બંનેએ ગળે ફોસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.